કોઈને માફીયું નથી માંગવાની, બે એક હાવજ જ સવો, અને બે ભેગા હાલતા હોય ને તો હાવજ જેવા લાગો ભલામણા. હું કાંઈ તમારા વખાણ નથી કરતો, પણ એક બાજુ ચારણ જગદંબા છે અને એક બાજુ ક્ષત્રિયાણી છે. ભાઈએ જે વાત કરી છે ને એ બિલકુલ હાસી કરી છે, કારણ કે ગુજરાતના બે એવડા મોટા સાહિત્યકાર કલાકારો છે, છતાં મિત્રો વાત કરી તો અત્યારે આપસમાં જે લડાઈ કરી રહ્યા છે, જે વિરોધો કરી રહ્યા છે ને, ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતના સૌથી મોટા સાહિત્ય કલાકાર એવા ઈશ્વરદાન ગઢવી, જેમના મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ પણ તેમના લીધેથી જ શીખ્યા છે, અને મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી એ પણ મિત્રો વાત કરી તો તેમના લીધેથી જ અત્યારે અહીંયા છે. પરંતુ મિત્રો વાત કરી તો ખાસ કરીને આ જે સોશિયલ મીડિયાની અંદર વિરોધ ચાલી રહ્યો છે ને, આ વિરોધની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો તમારો લાભ ઉઠાવશે, કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે એટલા બધા વિરોધો વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો. હવે ખાસ કરીને બધા જ વિરોધના જે પણ અપડેટો છે એ સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને જોવા મળતા હોય છે. તો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. હવે ભાઈઓ ખાસ કરીને આ વિવાદ વિશે મિત્રો તમને બધા લોકોને એક ઉદાહરણ આપો. તમે ક્રિકેટ મેચ જોતા હશો, એની અંદર જે ગર્લ્સ હોય છે ને, ગર્લ્સ જે મિત્રો નાસવાવાળી હોય છે ને, બંને બાજુથી સગ્ગા લાગે ને તો પણ એને તો ભાઈ ખાલી ડાન્સ જ કરવાનો હોય છે. બંને બાજુથી વિકેટ કરે તો પણ એને ખાલી ડાન્સ જ કરવાનો હોય છે. પરંતુ ભાઈઓ અત્યારે આવું જ થઈ રહ્યું છે. બંને કલાકારો લડી રહ્યા છે અને અત્યારે પબ્લિક છે એને તો ભાઈ મજા આવી રહી છે. તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં કે આ વિવાદને આપણે વધારવા નથી માંગતા. ભાઈઓ આ મુદ્દો અત્યારે એટલો બધો ગંભીર છે કે તેના વિશે વાત જ ના કરો. હવે ખાસ કરીને આ વિવાદ વિશે તમને શું લાગે છે કે મિત્રો જલ્દીથી જલ્દી આ વિવાદ પતાવી દેવો જોઈએ? ચેનલને સબસ્ક્રાઈબ કરીને મિત્રો તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.